તો ગાઈસ હવામાં પહેલા વરસાદ ચાલુ છે જોરદાર. હજી તો સંજય આ બાજુ ઊભી રહ્યો છે. વરસાદ ચાલુ કોમ બોમ કરો કોઈ કરવાનું હોય તો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આ તો વહેલા જાગીને પૂરી નાસ્તો. એ તો પૂરી નાસ્તો ખાય છે અને અમારે તો બનશે કે નહીં બનાવે. દાળ વાળો તો બનાવી રહ્યો. વરસાદ કેટલા છે તમે જતા આવ્યા ત્યારે નતો બનાવો તો ખાઈ જવાનું તો બને. શું કરી જવાનું? ઓહો તાર બહુ મોટા પાક પાકી ગયા છે અને આ બાદ ચાલુ છે વરસાદ. મમ્મી આ તોરણ હેનો બધ્યો છું ઘર નવરાત્રી શકું જોજે તેમાં તોરણ બધ્યો છું. વરસાદ બંધ થયો પણ હજી દાળ વાળો બન્યો ના. તે કોઈ છોકરાનો બે બનાવવાનો. ના બનાવે તે આ બનાવ છોકરો સંજય બનાવે છે. ના ના તો એ જો ટાઈમ કે બિઝનેસમેન નહીં. તો કઈ છોકરો માટે બનું છું વેલણીઓ. હા આ ગુડુ આ જેસી ના વિયાસી એલી કે આમાં કસર કઈ ના છે તો ખાતા નહીં કે ના એવું નહીં કહેતી પહેલા મેં પત્તું વધારે તું નાખી દઉં તે જાડો થઈ ગયો. બાળી કો શું કરી બગાડી ના ખીરું આવું થઈ ગયું પાણી વેરીએ થોડું નહીં હા પેલું થોડું કરવું પણ તાણે તો પેલી એ થશે. કે કાલે હું ખીરું તૈયાર કર્યાનું બનાવવા મળે જો એટલે કઈમાં નમા આવો તો જે વાત જતી રહી હતી ને હવે કેમેરા મે આવો એટલે સીધી આવી ગઈ કે પેલી તૈયાર કરી જેસી રસ કરાવવા દે આ કોઈ લોટ થી તૈયાર નહીં કર તૈયાર જ લોટ છે આ તે બનાવી દે માકો હારું છોકરો મી ના હું તને ખવાડા શીખવાડ શીખ એવું કોક શીખવાનું હોય આપણે. ખીરું બનાવી આવું એમ કહેતા હા પણ કોક શીખવાનું હોય. મરસા મે ખાંતી ઉનાળા તો ગાઈસ અમારા આજ તો બન્યું દાળ વડા અને વરસાદ જતો રહ્યો એટલે ના વિડિયો બનાવી पिंक पर्पल કયો કલર છે કે જે कलर्स मैम एक ब्लू पर्पल पिंक नीचे कलर ગમે છે ને? स्कूल में लेवन ओ मैं लंच बॉक्स भरना लंच बॉक्स चाहिए मैं ब्लू लंच बॉक्स એટલે માં બ્લુ આવ્યું जैसे पिंक लंच बॉक्स जैसे पिंक आयो તો ગાઈસ અમારે આજ તો વરસાદ ચાલુ છે અને મસ્ત દાળ બટા બનાવ્યા છે સ્વાદિષ્ટ. હા ચાકાને સ્વાદિષ્ટ થઈ ગયા એ તો સ્વાદિષ્ટ હશે કે સંજો બનાવતો તો તે હા જબરજસ્ત યો નમા દઈ પડે સંજય તું નતો બનાવતો હું આવ્યો તાને ઈઓને બનાવી ની બનાયો ના પુનામાં લાવા આવી અમે તે તાર પોચ આવો ખાધો ને તે 35 રૂપિયા લીધા હતા. મુસ્તનો બાલ હતો અંદર બાલ મુસાનો નતો લે પોપેનનો બાલ હતો મમ્મી. પોપેનનો નતો લી નાકનો બાલ હતો આવો બાલ હતો આવો પોપેન. આ હમણાં મૂકો નતો નવા નાકનો થઈ ગયો બને બનાવી એટલે જાનનો બાલ ખાઈને જેન ખાવા પડે તના તો ગાઈસ નાસ્તો થયો છે આજ તો વહેલા આજ તો દાળ વડા. ચલો મસ્કા નહીં ત્યાં મારો લે રાખજો હો હું આવું થોડી વારમાં. ખાધું નહીં બોડી શું નાસ્તો લાગે શવાળા રે સીએ શેમ આટલો બધો રાખ્યો છે મારા માટે જે બનાવે છે મારા માટે તાને શું લીધી લઈએ સોસ. જાડો વરસાદ આવ્યો જાડો વરસાદ આવ્યો પેલો હવે ધોઈ નાખ મસ્ત પપ્પાની ધોઈ નાખ. તો ગાઈસ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો જાડો વરસાદ. અમે ખોળો કરો છે અમે એ જતો રહેશે થોડી વારમાં. ઉપર ચડીએ ઉપરથી સાફ કરજે પેલો લેડો કબૂતરનો ઇંગ કરીને પલળવા જઈ શકું. બની ગયું ખાવાનું કોફી બની એ હે આ તો પૂનમ બનાવો છે પતિ ફાટેલ ના તો સારું છે. ગઈડ્યો વાપરતો પણ આપણે સહ હતા રે એ તો એમ તો પીવાય જ કા તારા પીવે ભર દે તારે એકલી નો. તો કઈ વરસાદ આવે છે માં કુંદન પાણી નહીં પાવું બરાબર ચોમાસા સુધી અને આ બાજુ દૂધી કેવડી મોટી થઈ જાય ઉપર પહોંચી હેરો પલળવા અને લોકો તમે નાવા જ્યો તા હા ચો જ્યો હું એને બતાવવા માટે ઊભી રહ્યો ઝૂમ શીખા છે
ભાઈ લુગડા ઉડ્યો તો મારા મમ્મી પપ્પાને તો આવી ગઈ પલળતા પલળતા મજા આવી. બાપ દીકરો ખેતી કરીને આયા. પપ્પા તો મને લાગે ખેતરમાં આરોટ્યા તાકું પપ્પા. સાચી વાત નહીં, આમાં કુદરતી એસી તે હાથે કરીને જતા રહેતા હું કા જવું પડે ચાલુ વરસાદમાં. તે પણ નહીં તમે દોણામાં નીકળી નહીં જઈ. મમ્મી તો છત્રી લઈને ગયો હતો ને તોય પલળી ના આવ્યો. એમ કરતા છત્રી ઘેર મૂકી હોય તો મમ્મી કેવું રહ્યું? ઓહો ચેવો ફોન ભરાયો ચાલુ ફોન. આ જુઓ તો જુઓ મમ્મી એ બેનો થઈ ગયો પલળી ગયો ચોપી એટલે ઉગેલી મકાઈ. તમારા મમ્મી આવી ગયો પપ્પાએ નહીં લોડો ના હોય પછી અમે વેઇટિંગમાં આવીએ. ઓ ઓ ઓ ઓ અલે 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 ઓહો પિચકારી પિચકારી હય 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 હય. આ સિગરેટ તો કામ કરી રે ઉડી જવાની હમણાં. એક કામ કરો માટી એ પોડી કર દો એમ નાઈ પેલો કાડો ભરાઈ ગયો. મમ્મીને તો બીમાર પડવાનો છું ભગવાન. જોડે મગફળીઓ પાકી જઈ હોય ને હેતમ ના હેતમ રૂસ મકઈ જોડે પાકી જઈ હોય ને હોલો થઈ જતો હોય તો કે નારાજ બે તો ખોટા પલડું છું પણ બીમાર પડશે. તાણે તું શું કરું છું સંજા બધી માટી તણાઈ જઈ. તો ગાઈસ વરસાદ છે હવારોનો આજ ચાલુ છે થોડો 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 કરીને. હા તો ગાઈસ અહીંયા સંજો વગણો સાફ કરો છો. યાર ખાવ નહીં અરે તોરણ બંધ જશો ને ઉપર તો જો તોરણ તોરણ કરી નાખ્યો છું. પાર્વતીને આવી બોડી હજી નહીં તો કોણ આવી છે શિલ્પા તો જેવી આજે સૌથી વહેલા ના આવી નહીં જેવી આવી છે. ચલો ગાઈસ તો ખાઈ લઈએ. આજ તો બનાવી છે કઢી. કઢી ખાઓ ડુંગળીની. તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ પપ્પા અહીંયા ઊંઘ્યા છે. મમ્મી અહીંયા લુકડો મૂકવા પલટ. હા વરગણી હોય તો ત્યાં કેટલી બધી કરીશ. ઓહો હો હો વરગણીઓ તો વૈકણ જ છે કે સ્ટેન્ડ લાવવાનું લાગે છે આપણે. એક હારી ઓ કને પોતું મારીશ. પંખા ચાલુ કરતી હોય પંખા ચાલુ કરું તો હું કઈ કહું એટલે કહું છું તારી વાત છે. એટલે સ્કૂલમાં જઈને આયા આવો આવો બેગ છો જઈ લે હાલ જેન્સી કંઈક લાઈ લાગે છે. અલ્યા લંચ બોક્સ તો મુકતી નહીં ને. હા આમ પેલી ડોક્ટરનું લઈને જઈ હતી શું ને હાડ ગુડ્ડો તો જો લંચ બોક્સ મુકતી જ નહીં. પૂનમ કે તો ડોહા જેવું લાગે ત્યાં ઉભો તો ને અને એવા ચડ્ડા પહેરો લે આમ ગયડા તેનું ચો જશો પપ્પા હા ચો જશો ભેજ જોવા જોવા કે લેવા અમારે નક્કી નહીં અમે જોઈએ ગમી જાય લઈને આવીએ. હા અનાજ દૂધ કાઢવાનું ના હાલે 2 મહિના વાર છે. ઓહો 2 મહિના તો આ પૈસા લઈને 2 મહિના ઇન્વેસ્ટ કરીએ ડબલ થઈ કેમ 20%? 20% જ એ તો ભરવા જ પડું કે એ તો જે ટેક્સ લાગે તો પાછા ડબલ ના કહેવાય કે પાછા વાત છે 2 મહિના પછી લઈએ તો પોઈન્ટમાં 2 મહિના પહેલા લઈએ તો 50 ભાવ 2 મહિના પહેલા પહેલા 12,000 ફાયદો નહીં. અને દૂધ ના આવે તો ઈ ભાઈ દૂધ 2 લીટર આલે તો હા 50,000 બગાડેલા માથા કેવાય ગયો. એવું તો પાર્ટમાં સીધું ગુજાવી આવે પછી ના લઈ ના આપું અમુક ડબ્બો. હેડો ગાઈસ તો અમે તો જઈએ છીએ ભેંસ લેવા. આપવું છે જનશું બફેલો લેવા આવે છે ભેંસ
લેવા જઈએ છીએ અમે પપ્પા બે હું પપ્પા બા કાકા જઈએ છીએ ભેજ જોવા માટે તો કઈ કોઈ કણ પહેલાં નદી હતી બધા વાળા કરી દીધા તો કઈ જો અમારી બાજુ ગ્રીનરી કેટલી બધી પહેલી જ છે ગમત છે એટલે લેવા જઈએ છીએ તો જોઈએ કેવી રસ્તા શું ભાવ રસ્તા તો કઈ ભેંસ પીલબાજ છે હું હોય પણ આવ્યા હતા ભેંસ પીલબાજ છે તો પીલબાજ જઈએ કઈ ભેંસ અચ્છા રે કિંમત બોલો હેડો તો કિંમત તો તય બરોબર છે પણ થોડી ખર્ચી કરો આચમ કા બે અડી મહિના હાસવાની છે હા હાસવાની ખરી અને આ તો માટી ધન હા કુદરતી જો આપણા પેલું હોય કે ઉપર નક્કી ના કરે એ આપણો કરમ કહેવાય પણ થોડી સરખું કરજે બીજું શું કહીએ અમે તો ગાઈસ ભેંસ લઈ લીધી છે આ રે જોઈ લો એડવાન્સમાં થોડા હાલવા પડશે પેમેન્ટ થોડા હાલ દઈએ અને થોડા કાલ પરમ દિવસ કઈ ટેસ્ટ નક્કી કરી દીધું બોનને હાલ દીધું હવે લઈ જવાની છે મારતી જોશો નહીં પણ માલિક બદલાય એટલે નહીં બા થોડી બીક લાગે કેટલા આવે હા મમ્મી ભેંસ આવે છે ભેંસ આવું છું લઈ પેલા ઓ લઈને આવું છું હા હા આવ્યું સંજ્ઞા ફોન બે જણ હેડે ચાલો એ બસ ચાલે હા લે 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 અને આ ચેમ બગાડ્યું આટલું અમારે તો પૂરી ભેંસ લાવવાની સંજોને લેવા જશે મેં કીધું કઈ ભેંસ તો ગઈ પૂનમ આવી જશે દોરવા માટે આ તો એવું હોય કે સિલો કે હારો નહીં એવું કે તો ગઈ જા તો લઈને આવું છું સંજો રાખો ભેંસ આવી તારા ચોલ્લો કરવાનો છે તો લાડલી બહુ ખરી એટલે તારા હાથે ચોલ્લો કરાવવાનો ના તું લાડલી ખરી એટલે તારા ચોલ્લો કરવાનો ના શિલ્પા કરવો પણ આવું થોડું ચાલે પણ તું લાડલી શું કેમ એ તો પૂરી ભેંસ જ કહેવાય વાંધો શિલ્પાના હાથે મુહૂર્ત કરવાનું ચોલ્લા કરીને તું નાની બહુ લાડલી બહુ શું કેટલા ના મી વાંધો શિલ્પા મોટા પેલા એ ચોલ્લા કરાવો હાથે કરાવો કરો નહીં સંજ્યા તો કે તમારે તો ભેંસ લાઈન બધી છે કાલથી થોડી આવશે સારી છે ભેંસ તો 2 મહિના વાસ પણ આપણે પાણી એવું છે ને હાડકું દેખાઈ જ જશે તમે એવો છો હાટકું દેખાડી દેશો જો પેલી છે ને ભેંસ કમ્પ્લીટ તો યાર અમારે ભેંસ આવી જાય છે ભૂરી ભેંસ 2 મહિના પછી દૂધ પીસવાનું ચલો આમ કરી 1000 ઓછા બહાર રાખ્યો તો 2-3 હજાર પડે ના અને 1000 રૂપિયા આપણે ગાડીની ડીઝલ ગરીબ છે 4 જણ શું તે છે પોટ્ટા જેવી થશે આ હા એક ભેંસ અને 4 રખે વાળશું નહીં શિલ્પા તે 4 જણો છો અને ભેંસ એક છે તમે 4 જણો નહીં મમ્મી તો પાર્વતી પછી પૂનમ 4 બૈરો ના થયો તમે 4 લાવશો તે નાખશે કે એટલે 4 જણો થયો હાચવા વાળો તો ચેવી થશે ભેંસ એક જ છે ફૂટી ના જાય દારૂ છે હા મેં ક્યારે 4 જણો છે ખબર ફોડી ના દી
ખવડે ખવડે નાટકો ના દેખાય નહીં મને એવું લાગે છે દુઃખ ના તો ડોબું વાળીશ પણ દૂધ ખાવા થશે કે તાજું આવું તો એટલો જાડો થઈ પેલો સોણ પાડીશ બેસે સોણ પાડી છાડો ઊંચું કરીને નાખો બેસે સોણ પાડીશ એ તો સાઈડમાં મૂકતું રહેવાનું શિલ્પા હા એ ખેંચ્યો છે ને એટલે નાખ્યા એમ એ તો જેટલા થાય એટલા તાણ શું હતો છો ના શું કરવા સાર લેવાની છે તું જો જઈશું ચાર શિખર પપ્પા કે ચાર કોક લઈને આવે કોણ લેવા ગયું તું શિલ્પા હા 3 જણો ઘરમાં કોણ છે આમ તો ટીકાનું સારું રોજ સવારે જઈને સાલ લેતા આવશે શિલ્પાને સારું ટીકો રોજ સાલ ઘરનું કામ નહીં કરવાનું પૈસા એ મમ્મી તો કોક લઈને આવે છે અલે તો ગાઈઝ મમ્મીને તો ખોણ આ પેલું શું લઈને આવી આ ખુશલી પેસનું નાખવા અલે હા શિલ્પા કાનો શેઠો વાટી લાવી તો ગાઈઝ અમારે તો ભેંસ આવી જાય આમ રોજ સાર ને બધું લેવા જવાનું તો ગાઈઝ આજ તો અમારે એક માણસ વધી ગયું છે તો એની ખુશીમાં કોઈ બનાવી છે નહીં કેમ ખાવાનું બનાવી ના માટે પેલે ફૂલી ના જાય પાછી ખવરાઈ ભૂરી ભેંસ બેઠી છે શું નોમ પાડવાનું છે કે નહીં લાલી કે કાળી કે ભૂરી હા અને ભૂરી કહેવાની છે એવો લખણ એવું પાછું હા ચિઠ્ઠીઓ ઉછાળો જેને જે નામ પાડવું હોય એ નામથી બસ કહેવાનું શું નામ પાડવું છે ભૂરીનું આ ભૂરીનું નામ શું પાડવું છે લાલી કાળી કે ધોળી કે પીળી કે હા એવો સબીર એવો નામ પડાતો છે લાલી કાળી ભૂરી એવો નામ પડે શિલ્પા ના શિલ્પા નામ પાડો શિલ્પા હા સફેદ તોરવો છે ચૌધરી પાડો ચૌધરી એ તો ચૌધરી કહેવાય આ તો ચૌધરી પપ્પા બધા નામ સજેસ્ટ કરો બરાબર આપડે ચૌધરી એવું જ કેવું નામ પપ્પાએ ચૌધરી નામ પાડી ચૌધરી હા જાડી બરાબર કોનામ કે જાડી બરાબર છે શિલ્પા જેવી લાગે છે કેટલા વ્યવસ્થિત નામ પાડો અલે હા તો જો હા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે બધો ખાવા આવી ગયો ચલો આપણે ખાઈ લઈએ તાણા તો દુષ્યાન તો બે દાડે હોય છે ને અમારો જેટલો સ્ટાફ બનાવતો જ નહીં દાળ બાટી આવી જઈ જો અમારો મેળ પડી ગયો તો ગાઈસ દુષ્યા આવી છે દાળ બાટી લઈ અમારે તો કેટલો જણ શું 4 જણ શું તો નહીં બનાવતો મમ્મી 2 મહિના પછી આપણે ગાડી ખોદ છાસ આવશે પાણી વેડે હા દહીં જેવી આવતો તો ગાડી ખોદ છાસ બનાવશે હા તો દહીં જ માં તો દહીં જ હા કાણ હા હું એ દહીં શરીર ઓછું કરવા અમે વધુ ઘટી જે વચ્ચે ખાશે સાસ વગર સાસ દહીં વગર દહીં દૂધ વગર દૂધ એટલું 2-3 લીટર તો હાલશે કે દૂધ નહીં હાલે આપણે ખાલી દૂધ આપણે ડેરીના પર આવતા પાછા નક્કી ના કહેવાય ડેરી પર આપો એ વાંધે હોવાનું નક્કી ના કહેવાય 2 જણ ઘરનું 1 જણ સાલનું અને આપણા ઘરમાં કોઈ નહીં હોય કોણ જશે પછી તો રાતના 9:30 વાગે અને અત્યારે અડધી રાતે સંજયભાઈ શું કરી સંજયભાઈ અડધી રાતે કોકરા જોવી કે કેટલા ઉધી જાય મારી રહો અને ભેંસ તો એટલે બધેલી મમ્મી વરસાદ આવશે આપણે એક સાપરું કરવું પડશે ને હવે ઊંઘવાનું ઊંઘવાનું 9:30 વાગે ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો
મારો વિડીયો તને આવે તો શેર કરજો. ગુડ નાઇટ. ના એ હું તો હોતી હું કરી આ હું તો એના હોતી આટીઓ ખોળી. અને યશ્વી હું કરે છે ઉતોની બેટી હું કરે છે હા યશ્વી મજો કરો મજો. ગુડ નાઇટ રાકેશભાઈ. ગુડ નાઇટ શિલ્પા. ગુડ નાઇટ. ક્યાં બાત હે. Good night. ગુડ નાઇટ. જય માતાજી. લાઈક કરો. હું કાળી મેસ લાગી.